જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફાર્મિંગ લાઈફસ્ટાઈલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને અત્યારે મિત્રો હું આવ્યો તો ખેતરે. આ છે મિત્રો અમારું ખેતર, તમે જોઈ શકો છો. અને મિત્રો કાલે મિત્રો આપણે બાજરી કઢાવી હતી, તે ટાઈમ નહોતો મળ્યો એટલે આપણે વિડીયો નહોતો બનાવ્યો. તમે જોઈ શકો છો, આ છે ડૂરા જે બાજરી કાઢી નીકળ્યા છે. અને મિત્રો મગ થોડાક સારા છે, પણ હવે દાંડર ઊભું છે તેને વાઢવાનું છે, પણ થોડાક ટાઈમ મળે એટલે પછી વાઢી નાખીએ. અને આ છે મિત્રો આપણે મગ, તમે જોઈ શકો છો. ફાલ પણ બહુ સારો આવી રહ્યો છે. અને પેલી કોરા જાર વાવેલ છે, જારમાં તો પાણી ભર્યું છે, જાર ભરી નહીં, પણ તમે જોઈ શકો છો. અને આ પહેલાં દાંડર વાઢ્યું હતું તેના પૂરા પણ અમે વારી નાખ્યા છે, તમે જોઈ શકો છો. અને મગ સારા છે મિત્રો, પણ હવે થોડાક ફ્રી થઈ એટલે વાઢી નાખી દાંડર, તમે જોઈ શકો છો. પેલી પૂરા પણ થોડીક બાજરી રહી ગઈ છે આપણે લણ્યા વગર, એ કાચી છે, એ પણ હું તમને દેખાડું છું. તમે જો વિડીયોને મિત્રો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. મગ મિત્રો સારા છે, આ તમે જોઈ શકો છો. આ મિત્રો આપણે બાજરી થોડીક વાહે વાવી હતી, કેમ કે અહીંયા કને બરાબર ઉગી નથી એટલે વાહે વાવી હતી. એટલે આ થોડીક કાચી છે એટલે આપણે આને થોડીક પાકવા દઈએ પછી લણીએ. કાલે મિત્રો બાજરી કઢાવી હતી, 30-35 મણ જેવી થઈ છે, એટલે 12 મહિના ખાઈ એવી થઈ ગઈ આપણે. આ તમે જોઈ શકો છો મિત્રો, પેલી કોરા જાર વાવી ગઈ, પાણી ભરાઈ જશે પણ એ કોરા બરી નહીં એટલે વાંધો નહીં. અને કમેન્ટમાં આ જરૂરથી જણાવજો કે આ શું છે. એક આ પણ મિત્રો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો.